બોલો, તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા, હા એટલે YouTube માં આપણે મૂકતા હોય છે. બોલો, શું પ્રશ્ન છે? સાહેબ, અમે જમીન પર ખરીદી હતી અમારા ગામ નજીક, અને થોડોક ટાઈમ રસ્તો ચાલુ રહ્યો એમણામ. પછી 6-8 મહિના થયા ને પછી આગળ વાળાએ રસ્તો બંધ કરી દીધો. એ કે અહીંયાથી જવાનો રસ્તો નથી, તો તમારી રીતે રસ્તો ખેતર જવાનો ગોતી લેજો. તો અમે પછી વકીલ રાખી અને મામલતદારમાં અરજી કરી. અત્યારે કોર્ટ કેસ ચાલુ છે અહીંયા મામલતદારે, અને મુદત છેલ્લી અત્યારે આપી હતી, અને સામેવાળા પાસે જવાબ માંગ્યો હતો કે રસ્તો શું કામ બંધ કર્યો, પણ હજી આજે મુદતે હાજર નહોતા અને છેલ્લી મુદત આપી છે. કાંઈ વાંધો નહીં, હાજર ન રહી ઉત્તમ, એક પક્ષી નિકાલ આવી જશે. તેમાં એટલે છેલ્લે અત્યારે એમ કીધું, મેં કાલે જ હજી વકીલ સાહેબને ફોન કર્યો હતો, એટલે એમને એમ કીધું કે છેલ્લી મુદત આપી છે કે, એટલે હાજર નહોતા ને આ વખતે પહેલી વખતે, એટલે એટલા માટે ઈ સારામાં સારું કામ થાય, હાજર ન રહીએ. આપણે બહુ બોલાવાય નહીં જવાનું, હાય લાલ એમ નહીં કરવાનું. ના ના, એ તો અમે જાતા નથી. હવે રસ્તો તો અત્યારે ચાલુ છે ને? હે, રસ્તો તો ખુલ્લો છે ને અત્યારે, વાડીએ જઈ શકો છો ને? ના, રસ્તો બંધ કરી દીધો હે. અરે એમ થોડું હાલે, મનાઈ હુકમ લઈ લેવાય ને તરત જ ખોલવા માટેનો, કામ ચલાવ. અત્યારે પછી હું બીજાના અમારા ગામના પાડોશીનું ખેતર હે ને, એમાંથી જઈ હું રાતે એમ ન કરાય. આપણો અધિકારનો રસ્તો ખુલ્લો કરાવાય, વકીલ રાખ્યા છે તો કામ ચલાવ, મનાઈ હુકમ લઈ લેવાય ને. રોજ કામ થઈ ગયું ને? રોજ કામ થઈ ગયું? સ્થળ ઉપર આવી ગયા તલાટી મંત્રી? ના, એ ન થાય. અરે ભગવાન, શું કરે છે તો તમારા એડવોકેટ સાહેબ? કાંઈ વાંધો નહીં, આગળ વધો. છેલ્લી મુદત છે, ઝડપથી લ્યો ને, લાંબી મુદત ન અપાય તો આની ઇમરજન્સી કહેવાય. ઇમરજન્સીની રજૂઆતો હોવી જોઈએ કે મારા રસ્તાથી હું જઈ શકું નથી, મને અક્ષમ્ય નુકસાન થાય એમ છે, અને મારો રસ્તો તાત્કાલિક ખોલવો જોઈએ, એટલે મનાઈ હુકમ મળી જાય, તમને રસ્તો ખુલ્લો થઈ જાય. બંધ કર્યો હોય તો સ્થળ તપાસ થઈને તરત ને તરત જ. કાંઈ વાંધો નહીં, આગળ મુશ્કેલી પડે તો મને પાછો ફોન કરજો. સારું સારું, ભલે, આવજો ભાઈ. ખેડૂત મિત્રો, રસ્તાના પ્રશ્નો બહુ અઘરા છે. ખબર નથી પડતી ખેડૂતો એકબીજાના રસ્તા અટકાવીને શું કાઢી લેવા માંગે છે. એમાંય ખાસ કરીને તમે કોઈ ગામની અંદર વેચાતી જગ્યા રાખો ને ત્યારે ખાસ ધ્યાન રાખજો. કોઈનામાં થઈને હાલવાનો રસ્તો હોય ત્યારે આંખો ખુલ્લી રાખવાની કે આ નહીં હાલવા દે આગળ જતા, માટે સહમતિ લેવાની, એને મળી લેવાનું, બધું કરવાનું. કારણ કે બહારનો આવેલો વ્યક્તિ જે છે સ્વીકારશે નહીં. જેમ કૂતરા એક શેરીના ભેગા થાય ને, બહારની બીજી શેરીમાં કૂતરો ડાઉન 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 કે તેના બાપનો ઘરા જાતો હોય એમ કરે, એમ જ્યારે વેચાતી જગ્યા લ્યો ને ત્યારે ખાસ ધ્યાન રાખજો. આ કૂતરા જેવું જ થશે. બાજુની શેરીનો કૂતરો જે છે એ અહીંયા આવીને જેમ ટકવા ન દે ને આવી હાલત થશે. અને એટલે જ ખેડૂતોને આવા ગામની અંદર ભાવ વધતા નથી. ભાઈ, સુખી થવું હોય તો સુખીથી રહ્યો. તમારી મિલકત પૂરતું બરાબર છે, અન્યની મિલકતમાં અડચણરૂપ ન થાવ તો તમારા ગામની ખેતીના જમીનના ભાવ વધશે. રાજકોટની આજુબાજુ કેટલાય ગામડા મેં એવા જોયા છે કે એની પાછળ 20 કિલોમીટરના ભાવ હોય પણ વચનું ગામડું રહી ગયું ને